विद्यार्थी मित्रों, आज આપણે યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ પાર્ટ 3 માં રાઇટિંગ લેંગ્વેજ ફંક્શન વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટેટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાઇટિંગ સેક્શનમાં સૌપ્રથમ આપણને સૂચના આપેલ છે, સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ એ પેરેગ્રાફ about it using the words given. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા તમે જે સ્ક્રીન પર ચિત્ર દેખાય છે એ ચિત્રનો આપણે સ્ટડી કરવાનો છે, એટલે કે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ અહીંયા આપણને જે શબ્દ આપેલ છે વર્ડ્સ ગિવન, એ શબ્દનો ઉપયોગ કરીને આપણે એક પેરેગ્રાફ લખવાનો છે, એટલે કે એક ફકરો લખવાનો છે. અહીંયા તમે જે શબ્દ છે એ સ્કૂલ બિલ્ડિંગ, એક શાળાની ઇમારત, એ ટીચર એક શિક્ષક, ચિલ્ડ્રન બાળકો, યુનિફોર્મ ગણવેશ, બ્રિક્સ ઇંટ, પ્લાન્ટ્સ છોડ, સ્મોલ ટૂલ્સ નાના સાધન, એ દિવ્યાંગ બોય એક વિકલાંગ છોકરો, વ્હીલચેર પૈડાવાળી ખુરશી, એ ડોગ એક કૂતરું, ગ્લાસ ઓબ્ઝર્વેશન અવલોકન, એ બટરફ્લાય એક પતંગિયું, કલર્સ રંગો, એ ટેલિસ્કોપ, એ ફ્લેગ ધ્વજ, વોલીબોલ, બર્ડ્સ પક્ષીઓ, ટ્રીસ વૃક્ષો, ગ્લાસ એટલે કે બિલોરી કાચ, બરાબર, મેગ્નિફાઇંગ ગ્લાસ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ શબ્દનો ઉપયોગ કરીને જ્યારે આપણે ફકરો બનાવીએ એ પહેલાં આપણે ચિત્રનું અવલોકન કરી લઈએ. તો અહીંયા આપણે ચિત્રનું અવલોકન કરીએ છીએ તો આપણને અહીંયા ચિત્રમાં સ્કૂલની બિલ્ડિંગ દેખાય છે. અહીંયા આપણને એક ધ્વજ દેખાય છે. અહીંયા બાળકો વોલીબોલ રમી રહ્યા દેખાય છે. અહીંયા આ વૃક્ષ છે, એની ઉપર આપણને પક્ષીઓ ઉડતા દેખાય છે. અહીંયા એક શિક્ષક છે જે ટેલિસ્કોપની મદદથી બાળકોને આકાશ દર્શન કરતા શીખવે છે. અહીંયા એક ટીચર છે જે આ પ્લાન્ટ છે એનું પ્રોટેક્શન કરવા માટે દિવાલ બનાવે છે ઈંટની મદદથી. અને અહીંયા એક દિવ્યાંગ બાળક છે જે વ્હીલચેર પર બેઠેલ છે, એની હાથમાં પાણીની કેન છે. અહીંયા બાળક એની મદદ કરે છે. અહીંયા એક બાળક મસ્તીમાં રમતો હોય એવો આપણને દેખાય છે. અને અહીંયા આ બાળક છે એ ગ્લાસ, મેગ્નિફાઇંગ ગ્લાસ, બિલોરી કાચથી અહીંયા જે પતંગિયું છે, ફૂલ છે, એનું અવલોકન કરતો એવું આપણને ચિત્રમાં દેખાય છે. અને અહીંયા એક બાળકી રંગોથી ચિત્ર દોરી રહી છે. અહીંયા ગલુડિયાને એક બાળક રમાડતું હોય એવું આપણને દેખાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આનું અવલોકન કર્યા પછી અહીંયા જે ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે વાક્ય બનાવવાનું. ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ સ્કૂલ કમ્પાઉન્ડ. આ ચિત્ર એક શાળાના કમ્પાઉન્ડનું છે, એટલે કે મેદાનનું છે. હવે આપણે ફકરો આ શબ્દોની મદદથી બનાવીએ તો આ રીતે ફકરો બને છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ રીતે બનાવવા પ્રયત્ન કરજો. એ સ્કૂલ બિલ્ડિંગ ઇઝ બિગ એન્ડ બ્યુટીફુલ. આપણે ચિત્રમાં જોયું એ પ્રમાણે તમે આનાથી પણ અલગ વાક્ય બનાવી શકો છો. કે અહીંયા શાળાનું જે ઇમારત છે એ મોટી અને સુંદર આપણને ચિત્રમાં દેખાય છે. There are children wearing uniforms doing activities. અહીંયા આપણે જોઈએ છે કે અહીંયા બાળકો છે જેણે ગણવેશ પહેરેલો છે એ પ્રવૃત્તિ કરતા આપણને દેખાય છે. Everyone looks happy and busy in their activity. દરેક જણ ખુશ છે અને પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે. There is a teacher making protection covers for plants with bricks. એક શિક્ષક છે એ છોડ માટે ઈંટની મદદથી રક્ષણ માટેનું કવર બનાવે છે. Some children are helping their teacher. આપણે અહીંયા જોઈએ છે તો વિદ્યાર્થી છે એ શિક્ષકની મદદ કરે છે. There are some tools for gardening near bricks. અને અહીંયા ઈંટો પાસે થોડા ટૂલ્સ
બગીચા માટેના બાગકામ માટેના પડેલા છે. There is a દિવ્યાંગ boy in a wheelchair. અને અહીંયા એક દિવ્યાંગ બોય વ્હીલચેરમાં છે. He is also helping with the plants holding a watering can. તે પણ એ પ્લાન્ટ્સની છોડની મદદ કરે છે અને હાથમાં એને એક વોટરિંગ કેન પાણીની કેન પકડેલી છે. There is a cute dog near a child. એક બાળક વચ્ચે એક ક્યુટ કૂતરો છે. One boy is observing a butterfly with a magnifying glass. એક છોકરો મેગ્નિફાઈંગ યાની કે બિલોરી કાચથી પતંગિયાને ઓબ્ઝર્વેશન અવલોકન કરતો એવું આપણને દેખાય છે. There is a girl filling up colors in their drawing book. એક છોકરી છે જે ચિત્રની પુસ્તકમાં રંગો પૂરી રહ્યું છે. In the background એ પાછળની બાજુ આપણે જોઈએ તો some children are playing volleyball. થોડાક બાળકો વોલીબોલ રમી રહ્યા છે. While others are looking through a telescope with another teacher. જ્યારે બીજા એમના શિક્ષક સાથે ટેલિસ્કોપની મદદથી જોઈ. There is a flag flying near the school and birds can seen in the sky above the trees. એક ધ્વજ શાળાની નજીક ફરકી રહ્યો છે એન્ડ બર્ડ્સ કેન સીન અને અહીંયા વૃક્ષની ઊંચે બરાબર આપણને પક્ષીઓ ઉડી રહ્યું દેખાય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ શબ્દોની મદદથી ફકરો બનાવવાનો છે. તમે પણ પ્રયત્ન કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે રાઇટિંગ સેક્શનમાં આપણને સૂચના આપેલ છે કે રાઇટ સેન્ટેન્સીસ એઝ યોર ટીચર ડિક્ટેટ્સ. તમારા શિક્ષક જે પ્રમાણે કહે શ્રુત લેખન કરાવે એ પ્રમાણે તમારે લખવાનું છે. તો આ પ્રવૃત્તિમાં તમારા શિક્ષક છે એ ફ્રોમ જંગ ટુ જોય સ્ટોરી અને પીટર ધ ઈટરમાંથી વાક્યોનું શ્રુત લેખન કરાવશે. એ વાક્ય તમારે સાંભળીને લખવાના છે. લેંગ્વેજ ફંક્શન. ઓબ્ઝર્વ ધ પિક્ચર્સ. ચિત્રનું અવલોકન કરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે બોક્સની અંદર એક બિલાડી છે. એટલે કે અહીંયા આપણને બ્લુ અક્ષરથી લખેલું છે એને વંચાય ઇન. ઇન એટલે કે અંદર. માં કોઈ વસ્તુ પહેલેથી અંદર છે એવું દર્શાવવા માટે ઇનનો ઉપયોગ થાય છે. એ આ ચિત્રનું ઓબ્ઝર્વેશન અવલોકન કરતા આપણને જાણવા મળે છે. બીજું એક ચિત્ર તમને બતાવું તો અહીંયા તમે જુઓ કે અહીંયા છોકરી છે જે પહેલેથી જ અંદર બોક્સમાં બેસેલ છે એટલે અહીંયા ઇનનો ઉપયોગ થાય. એટલે આ ઇન છે એનાથી આપણે વાક્ય બનાવવું તો કઈ રીતના બને? There is a girl in the box. એટલે કે બોક્સની અંદર એક છોકરી છે. અને એના જેવું બીજું આવે છે ઇન્ટો. ઇન્ટો એટલે પણ અંદર અને માં થાય. પણ એ ક્યારે ઉપયોગ થાય કે કોઈ વસ્તુ બહારથી અંદર આવતી હોય ત્યારે ઇન્ટોનો ઉપયોગ થાય છે. અત્યારે હાલ આપણે અહીંયા ચિત્રવરથી ઇનનો ઉપયોગ સમજ્યા. ત્યાર પછીના ચિત્રમાં આપણે જોઈએ તો આપણને એક ટેબલ દેખાય છે અને ટેબલ ઉપર એક પુસ્તક આપણને દેખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે નીચે લખ્યું છે એને વંચાય ઓન. ઓન એટલે ઉપર. તો એનો અર્થ એવો થાય છે કે કોઈ વસ્તુ ઉપર હોય પણ કેવી હોય? સ્પર્શેલી. તમે ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો સમજો કે પુસ્તક ઉપર છે પણ ટેબલને સ્પર્શેલી છે. અડેલ કેવી હોય ત્યારે ઓનનો ઉપયોગ થાય છે. બીજું ચિત્ર જુઓ. અહીંયા બોક્સ ઉપર એક બાળકી છે તો કહેવાય કે there is a girl on the box. બરાબર. તો અહીંયા જો ઓન એટલે ઉપર. એ પ્રમાણે ત્રીજું ચિત્ર જોઈએ તો અહીંયા આપણે ચિત્રમાં જોઈએ કે ટેબલ છે પણ અહીંયા બાળકી ટેબલની નીચે છે. અરે કોઈ વસ્તુ નીચે છે એ દર્શાવવા માટે અંડરનો ઉપયોગ થાય છે. અંડર એટલે નીચે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા પણ ટેબલ છે અને એની નીચે એક બાળકી છે જેની પુસ્તક વાંચી રહી છે. ઓકે. There is a girl under the table. આ રીતે વાક્ય બને. ત્યાર પછી આપણે બીજું ચિત્ર જોઈએ તો અહીંયા આપણને બે બરણી આપણને દેખાય છે અને બે બરણી વચ્ચે આપણને ફ્રૂટ્સ દેખાય છે જે છે સ્ટ્રોબેરી. એટલે કે બે વસ્તુ વચ્ચે એક વસ્તુ છે. ઓકે. તો વચ્ચે જે વસ્તુ છે એના માટે અંગ્રેજીમાં શબ્દ છે બિટવીન. બિટવીન એટલે ની વચ્ચે. બે વસ્તુ વચ્ચે બતાવવું હોય ત્યારે બિટવીનનો ઉપયોગ થાય છે. બીજું એક્ઝામ્પલ સમજીએ તો અહીંયા બે બોલ છે અને એની વચ્ચે બાળક છે. એટલે કે બે વસ્તુ
વચ્ચે એક છે એ બતાવવા માટે બિટવીનનો ઉપયોગ થાય છે. બિટવીન એટલે ની વચ્ચે. ત્યાર પછીના આપણે ચિત્રમાં જોઈએ તો એક ઉંદર છે, માઉસ છે, જે એક ડબ્બો અથવા બોક્સની પાછળ છે. હવે પાછળ છે એવું બતાવવું છે ત્યારે બિહાઇન્ડનો ઉપયોગ થાય છે. શું વંચાશે વિદ્યાર્થી મિત્રો? બિહાઇન્ડ. બરાબર, બિહાઇન્ડ એટલે પાછળ. જેમ કે બીજું ચિત્ર જુઓ કે અહીંયા વૃક્ષ છે અને વૃક્ષની પાછળ કોણ છે? વોલ્ફ, વરુ છે. ઓકે, ધેર ઇઝ અ વોલ્ફ બિહાઇન્ડ ધ ટ્રીઝ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આ પ્રિપોઝિશન્સ આપણે અવલોકન કરીને સમજ્યા. ત્યારબાદ હવે એ પ્રિપોઝિશનને આપણે કેટલું સમજ્યા એના માટે અહીંયા લેંગ્વેજ ફંક્શનમાં આપણે ખાલી જગ્યા આપેલ છે. આપણે પહેલા સૂચના સમજીએ, ત્યાર પછી આગળ ખાલી જગ્યા પૂર્ણ કરીએ. સ્ટડી ધ પિક્ચર, ચિત્રનો અભ્યાસ કરો. અહીંયા ચિત્રનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ, આ ખાલી જગ્યા આપણને દેખાય છે, ભરવાની છે. વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ, શબ્દોની મદદથી. ફ્રોમ ધ બોક્સ ગિવન બિલો, નીચે આપેલા જે બોક્સ છે એમાં આપેલા શબ્દોથી. અહીંયા બોક્સ છે એમાં શબ્દો આપેલા છે. ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ, અંડર. આના પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે એનો પરિચય મેળવો. ઇન એટલે માં, ઓન એટલે ઉપર, બિટવીન એટલે ની વચ્ચે, બિહાઇન્ડ એટલે પાછળ ને અંડર એટલે નીચે. ચિત્રનું અવલોકન કરીએ તો આપણને અહીંયા જોવા મળે છે કે અહીંયા એક ઓરડો છે, ઓરડાનું દ્રશ્ય છે. ટેબલ છે, ટેબલ પર ટીવી છે, ટીવી અથવા લેપટોપ કે કોમ્પ્યુટર છે. એની પાછળ એક બિલાડી છે. અહીંયા એક કૂતરો છે જે બેડની નીચે છે. બે બારી વચ્ચે બેડ છે, બોક્સ છે, એમાં થોડી કિતાબ આપણને દેખાય છે. ચિત્રનું અવલોકન કરતા આપણે સમજ્યું. હવે આપણે ખાલી જગ્યા પૂરવી છે તો કઈ રીતના પૂરવાની? ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોમ્પ્યુટર, બિલાડી કોમ્પ્યુટર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું કહેવા માંગે છે કે બિલાડી કોમ્પ્યુટરની કઈ બાજુ છે? ઉપર છે, અંદર છે કે બહાર છે? તો સરસ, આપણે જોયું હતું તો અહીંયા કોમ્પ્યુટર તો છે, બરાબર. તો અહીંયા કોમ્પ્યુટરની પાછળ બિલાડી છે. તો આપણે આગળ સમજ્યા હતા કે કોઈ વસ્તુ પાછળ હોય તો શું ઉપયોગ કરવાનો? સરસ, બિહાઇન્ડ. વેરી ગુડ વિદ્યાર્થી મિત્રો. તો આપણે અહીંયા શું લખીશું? બિહાઇન્ડ. એ જ પ્રમાણે ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ ડોગ અને આ બેડ છે. તો બેડ અને નીચે આપણને કૂતરો દેખાય છે અને નીચે વસ્તુ માટે શું વપરાય છે? અંડર. તો આપણે ખાલી જગ્યામાં શું મૂકવાનું છે? અંડર વિદ્યાર્થી મિત્રો. ઓકે. હવે નંબર 3, ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડોઝ. હવે વિન્ડોઝ છે બારી. બારીની કઈ બાજુએ? આ બેડ છે. તો આ બે બારીની વચ્ચે આપણને દેખાય છે અને બે વસ્તુ વચ્ચે હોય તો એના માટે આપણે ઉપયોગ કરીશું બિટવીન. નંબર 4, ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ. આ બોક્સની અંદર શું છે? બુક્સ છે ને, તો એના માટે શું વપરાય? ઇન વપરાય, જે આપણે આગળ સમજી ગયા. તો પુસ્તકો બોક્સની અંદર છે. ધ કમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. અને આ ટેબલ છે એના ઉપર કોમ્પ્યુટર છે એટલે ઉપર એને સ્પર્શ કરેલ છે ને ઉપર માટે વપરાય ઓન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રનું અવલોકન કરીને શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂર્ણ કરવાની હતી. ત્યારબાદ આપ્યું છે રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રાયટ વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો આપણે જે વાક્ય છે એને ફરીથી લખવાના છે પણ યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને, જે એકદમ યોગ્ય રીતે ઉપયોગ થતા એવા. તો મેં વિદ્યાર્થી મિત્રો વાક્ય વાંચો. આઈ વોઝ બોર્ન ઇન ઓન અબાઉ 1988. આ વાક્યમાં એવું કહેવામાં કે હું 1988. હવે એમાં અહીંયા બે ઓપ્શન આપ્યા છે, ઇન, ઓન, એબાઉ. તો આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે કે મારો જન્મ 1988ની સાલમાં થયો હતો. અહીંયા આપણે સમજ્યું કે ઇન એટલે અંદર, માં, ઓન એટલે ઉપર ને એબાઉ એટલે પણ ઊંચે. તો અહીંયા આપણે જ્યારે એવું કહેતા હોય કે સાન્ય તરીકે સાલ આવે તો આપણે એમ જ કહીએ કે મારો જન્મ 1988 સાલમાં થયો હતો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા આપણે જ્યારે 1988 આવે તો આપણે પ્રિપોઝિશન કયું પસંદ કરવાનું રહેશે? ઇન પસંદ કરવાનું રહેશે. અને ફરીથી વાક્ય લખવાનું આ રીતના કે આઈ વોઝ બોર્ન ઇન 1988. આપણે ત્યાં ઓનનો કે અબાઉનો ઉપયોગ કરીશું નહીં, બરાબર, જ્યારે પણ આપણે પોતાની જન્મની સાલવારી બતાવી હોય ત્યારે. નંબર 2, હી ઇઝ ઓન, ઇન ફ્રન્ટ ઓફ અને બિટવીન.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઓનનો અભ્યાસ કર્યો. ઓન એટલે ઉપર, ઇન ફ્રન્ટ ઓફ આગળ આપણને નહોતું આપ્યું હતું. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ, તમારી આગળ કોઈ વ્યક્તિ બેઠેલો હોય એના શું કહેવાય? ઇન ફ્રન્ટ ઓફ. અને બિટવીન એટલે ની વચ્ચે. હી ઇઝ ખાલી જગ્યા હિઝ કમ્પ્યુટર, તે કોમ્પ્યુટરની ખાલી જગ્યાએ છે. ઉપર છે, આગળ છે કે વચ્ચે છે? વિદ્યાર્થી મિત્રો તમે બિલકુલ સાચું વિચારો છો. ક્યાં છે? આગળ. આપણે બેઠા હોય તો કોમ્પ્યુટરની આગળ હોય, તો આપણે અહીંયા શાનો ઉપયોગ કરવાનો છે? ઇન ફ્રન્ટ ઓફ હિઝ કોમ્પ્યુટર. તો આ રીતના વાક્ય બનશે. હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કમ્પ્યુટર, તે તેના કમ્પ્યુટરની આગળ બેઠેલ છે. ઓકે, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ. નંબર 3, ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઓન ઇન્ટો સન્ડે. હવે પિકનિક છે એનું આયોજન ક્યારે થયું છે? ઇન, ઓન કે ઇન્ટો? હવે વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય કે પિકનિક એટલે કે ફરવા જવા માટેનું આયોજન રવિવારે થયું છે, અને કોઈ વારે થયું હોય ત્યારે ઇનનો ઉપયોગ થતો નથી, અને ઇન્ટો તો આવશે નહીં. શું બાકી રહ્યું? ઓન. તો જ્યારે આપણે વાક્ય બનાવીશું ત્યારે આપણે ઓનનો ઉપયોગ કરીશું. એટલે કે ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઓન સન્ડે. રવિવારના દિવસે અમે પિકનિકનું આયોજન કર્યું હતું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે ઓન ક્યારે મૂકવાનું? જ્યારે કોઈ વાર આવે ત્યારે. એટલું આપણે સમજી લેવાનું. અને સાલવારી આવે તો આપણે મૂકવાનું ઇન. ઓકે વિદ્યાર્થી મિત્રો. નંબર 4, હિરલ હાઇડ બિહાઇન્ડ, બિટવીન, અંડર ધ ડોર. હિરલ છે એ દરવાજાની પાછળ, આપણે બોલીએ એટલે બિહાઇન્ડ જ આવે, એની પાછળ સંતાયેલી છે. તો વાક્ય આ રીતના બનશે. હિરલ હાઇડ બિહાઇન્ડ ધ ડોર. નંબર 5, કિયા સ્વિમ્સ ધ પૂલ. હવે અહીંયા કહેવું છે કે કિયા પૂલમાં તરે છે. હવે પહેલેથી જ અંદર તરે છે એટલા માટે ઇનનો ઉપયોગ થાય છે, પણ બહારથી અંદર કૂદે તો ત્યાં તમારે ઇન્ટોનો ઉપયોગ કરવાનો છે. પણ આપણે અહીંયા શાનો ઉપયોગ કરીશું? ઇનનો ઉપયોગ કરીશું, કારણ કે કિયા પૂલમાં તરી રહી છે, અને પહેલેથી જ જ્યારે આપણે વાક્ય બોલ્યા ત્યારે એ તરે છે એટલા માટે ઇન. પણ બહારથી અંદર કૂદતું બતાવવું હોય ત્યારે આપણે ઇન્ટોનો ઉપયોગ કરવાનો. પણ અહીંયા તો કિયા છે એ પાણીમાં તરે છે, પૂલમાં તરે છે, એટલા માટે ઇનનો ઉપયોગ કરવાનો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વાક્યને વ્યવસ્થિત રીતે યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને વાક્યને ગોઠવવાના હતા. ત્યાર પછી સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ fill in the blanks using the words from the brackets. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રનો અભ્યાસ કરવાનો છે, અને પછી ખાલી જગ્યા પૂરવાની છે જ્યાં કૌંસમાં આપેલા શબ્દો છે એની મદદથી. પહેલા એક્ઝામ્પલ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા કહે છે કે આઈ એમ રનિંગ. વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજો કે આઈ છે એ સર્વનામ છે, એમ છે એ ટુ બીનું ક્રિયાપદ છે, અને અહીંયા જે રનિંગ છે એ ક્રિયા છે. પણ અહીંયા આઈએનજી પ્રત્યે લાગે છે, અને જ્યારે આઈએનજી લાગે એટલે કોઈ ક્રિયા શરૂ છે એ બતાવે છે. તો અહીંયા તમે ચિત્રમાં જુઓ, રન દોડતા બતાવવામાં આવ્યા છે કે કોઈ ક્રિયા જ્યારે આપણે બોલતા હોય ત્યારે ચાલુ હોય ત્યારે આપણે એને ચાલુ વર્તમાનકાર કહીએ છીએ, એટલે માટે ક્રિયાપદની પાછળ આઈએનજી લાગે. આઈ એમ રનિંગ, હું દોડી રહ્યો છું. અને વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જોયું હશે તો અહીંયા રન ક્રિયાપદ છે, RUN. બરાબર વિદ્યાર્થી મિત્રો, રન ક્રિયાપદ છે. તો અહીંયા જ્યારે આપણે આઈએનજી મૂકીએ તો અહીંયા બીજો એન પણ આપણને દેખાય છે. તો એન કેમ મૂકવામાં આવ્યો છે? તો અહીંયા તમે જુઓ કે આર અને એન બંને કન્સનન્ટ્સ એટલે કે વ્યંજન છે, અને એની વચ્ચે એક માત્ર સ્વર છે. અને જ્યારે બે વ્યંજન વચ્ચે સ્વર હોય ત્યારે તમારે છેલ્લો અક્ષર બેવડીને લખવાનો, અને પછી તમારે આઈએનજી મૂકવાનું. અને આઈએનજી મૂકવાથી વાક્ય કેવું કાળનું બની જશે? ચાલુ વર્તમાનકાર, એટલે ક્રિયા ચાલુ છે તેવું દર્શાવે છે કે દે આર રનિંગ, તેઓ દોડી રહ્યા છે. ધ ગર્લ્સ ખાલી જગ્યા અંડર ધ ટ્રી. અહીંયા છોકરીઓ વૃક્ષની નીચે બેસેલી છે. તો અહીંયા સીટ છે, તો વિદ્યાર્થી મિત્રો સીટ છે, આપણે આને શું કરવાનું છે? આઈએનજી લગાડવાનું છે. પણ અહીંયા એસ અને ટી એ બંને શું છે? વ્યંજન, અને વચ્ચે સ્વર છે, એટલે ટીને શું કરવાનો? બેવડવાનો. આ રીતના લખવાનું. સિટિંગ. અને અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો આર આવ્યું. કેમ આર મૂકવામાં આવ્યું? કારણ કે અહીંયા ગર્લ્સ બે છે, બરાબર. અને જ્યારે બહુવચન હોય ત્યારે આર મૂકવામાં આવે છે, અને આઈ હોય ત્યારે એમ મૂકવામાં આવે છે.
આ એક્ઝામ્પલ તમે સમજ્યો. અને દે હોય ત્યારે. ધ પેન્ટર ખાલી જગ્યાએ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. પેન્ટરે તેના માથા પર એક સફેદ ટોપી પહેરી છે. અહીંયા વેર એટલે પહેરવું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વેર મૂકવાનું, પણ પહેલાં આપણે ટુ બીનું ક્રિયાપદ મૂકવું પડશે. હવે ટુ બીનું ક્રિયાપદ આપણે એમ સમજ્યા, આર સમજ્યા. હજી એક આવે છે જે છે ઇઝ. ઓકે, એમ ઇઝ અને આર અહીંયા આપણે સમજવાનું છે. તો અહીંયા એક જ વસ્તુ આગળ હોય ત્યારે ઇઝ મૂકવાનું. તો અહીંયા આપણે મૂકીશું ઇઝ અને પછી લખીશું વિયરિંગ. ઓકે, ધ પેન્ટર ઇઝ વિયરિંગ. વિદ્યાર્થી મિત્રો આ એમ, ઇઝ અને આર આ ત્રણ ટુ બીના ક્રિયાપદ છે. એમ છે એ આઈ આગળ મુકાય છે. ઇઝ છે હી, સી અને ઇટ એક વચન માટે મુકાય છે, પુરુષ અને સ્ત્રી અને નાન્યતર જાતિ માટે. અને આર છે એ બહુવચન માટે, યાની કે વી, યુ અને દે માટે. ઓકે, આઈ ખાલી જગ્યા ઓન ધ પાથ, આઈ આવ્યું એટલે શું મૂકવાનું? એમ. પછી આ વોકની પાછળ આઈએનજી. તો આ રીતના ખાલી જગ્યા પુરાય એમ વોકિંગ ઓન ધ પાથ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રોનો અભ્યાસ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની હતી. હવે જ પ્રમાણે સૂચના આપેલ છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દની મદદથી ખાલી જગ્યા પૂરો. આપ્યું છે ગોઈંગ. આ ગોઈંગ કરવાનું, પણ અહીંયા કરતા જોવાનું. આઈ આપ્યું હોય ત્યારે તમારે એમ મૂકવાનું, પછી આની પાછળ આઈએનજી લગાડવાનું. અને આગળ મેં તમને સમજાવ્યું તે પ્રમાણે અહીંયા ડબલ અક્ષર નથી થયો, કારણ કે અહીંયા GO છે, બે અક્ષર હોય અને આજુબાજુ વ્યંજન હોય અને વચ્ચે સ્વર હોય તો તમારે એને બેવડવાનું. અહીંયા વી આવ્યું એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, આર મૂકવાનું, પછી આ ક્રિયાપદને લેવાનું અને પાછળ આઈએનજી મૂકી દેવાનું. એટલે તમારી ખાલી જગ્યા પૂર્ણ. વી આર પ્લેઇંગ ઇન ધ નિયર બાય પાર્ક. નંબરથી પ્રથમ અહીંયા નામ છે, નામ આવે એટલે ઇઝ ક્રિયાપદ, એક નામ આવે ત્યારે તો ઇઝ મૂકીને પછી સિંગની પાછળ આઈએનજી લગાડવાનું. પ્રથમ ઇઝ સિંગિંગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો કંઈ અઘરું નથી, માત્ર આટલું તમારે સમજવાનું છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો ગર્લ્સ આવી, પણ ગર્લ્સ બહુવચન છે એટલે હા આર મૂકવાનું વિદ્યાર્થી મિત્રો. અને પછી આ પ્લેની પાછળ શું કરવાનું? આઈએનજી. તો ખાલી જગ્યા કઈ રીતના મુકાશે? ધ ગર્લ્સ આર પ્લેઇંગ ચેસ. ધ ટીચર, હવે એક જ શિક્ષક છે એટલે ઇઝ અને પછી ટીચની પાછળ આઈએનજી. ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ. નંબર 6 આઈ આવ્યું એટલે વિદ્યાર્થી મિત્રો એમ મૂકવાનું. અહીંયા તમે સમજી ગયા. ઓકે, અને રીડની પાછળ આઈએનજી. આઈ એમ રીડિંગ એ સ્ટોરી બુક. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની હતી. આગળ મેં તમને સમજાવ્યું એ તમારે યાદ રાખવાનું કે આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ આ સર્વનામ છે. આઈ સાથે એમ મુકાય છે, હી, સી, ઇટ સાથે ઇઝ અને વી, યુ, દે સાથે આર. અને જ્યારે નામ આવે એક નામ ત્યારે ઇઝ, બહુવચન આવે ત્યારે આર. એ આપણે યાદ રાખવાનું. ત્યાર પછી સૂચના આપેલ છે સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. હવે અહીંયા ઉદાહરણનો અભ્યાસ કરો અને વાક્યો બનાવો. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી તમારે ઉદાહરણ સમજવાના છે, બરાબર. અહીંયા આપણને ગ્રામર સમજાવવાની ન પાડેલ છે, પણ અહીંયા હું તમને સમજાવતો જઉં છું. અને ઉદાહરણ આપણે સમજીએ. શિક્ષક વર્ગને 8 જૂથમાં વિભાજિત કરશે. 5 મિનિટનો સમય આપે ઉદાહરણ મુજબ વાક્યો લખવા કહેશે. જે જૂથ વધુ વાક્યો લખશે તે જૂથ સેન્ટેન્સ ચેમ્પિયન જૂથ તરીકે વિજેતા બનશે. અહીંયા આપ્યું છે કે આઈ એમ રીડિંગ એ ન્યૂઝ પેપર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા બોક્સ છે એમાં શું આપ્યું છે? આઈ. અહીંયા એ સમજવાનું છે કે આઈ અહીંયા જે પહેલા બોક્સમાં છે ને વિદ્યાર્થી મિત્રો એ બધા કર્તા છે, યાની કે સર્વનામ કર્તાના સ્થાને મૂકવાય. સર્વનામ એટલે કે નામની જગ્યાએ વપરાય અને સર્વનામ કહેવાય. હવે આઈની પછી શું મૂકવામાં આવ્યું છે? એમ. સમજો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજો. અહીંયા મેં એરો આપીને સમજાવ્યું છે એમ. જો વાક્યો કઈ રીતના બનાવવાના છે બોક્સનો ઉપયોગ કરીને. પછી છે રીડિંગ. તો હવે આઈ એમ પછી રીડિંગ મૂક્યું છે, ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જો એમ અને રીડિંગ વાક્યની આખી સેન્ટેન્સ બને છે, વાક્ય બને છે. આઈ એમ રીડિંગ, હું વાંચી રહ્યો છું. શું વાંચી રહ્યો છું? એ ન્યૂઝ પેપર. તો જો એ ન્યૂઝ પેપર, તો વાક્ય બન્યું આઈ એમ રીડિંગ એ ન્યૂઝ પેપર. હવે બીજું વાક્ય જુઓ. હી ઇઝ પ્લેઇંગ ખો. હી, અહીંયા હી છે. હવે તમે ત્યાંથી જુઓ, હી સાથે શું મુકાયું? ઇઝ મૂકવામાં આવ્યું. હવે શું છે? પ્લેઇંગ. તો આપણે એમાંથી
ક્રિયાપદની સાથે જોડવાનું પ્લેઇંગ. અને ખોખો, હી ઇઝ પ્લેઇંગ ખોખો, તે ખોખો રમી રહ્યો છે. એ પ્રમાણે યુ, તો અહીંયા યુ ક્યાં છે? આર આવે વિદ્યાર્થી મિત્રો યુ, તો યુ સાથે શું આવે? આર આવે, અહીંયા મૂક્યું છે. અને પછી છે ઇટિંગ, યુ આર ઇટિંગ ફ્રૂટ્સ, તમે ફળો ખાઈ રહ્યા છો. તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલથી જ તમે સમજી ગયા છો. હવે તમારે આવા પ્રમાણે વાક્ય બનાવવાના છે. કેવી રીતના? હવે અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો? આઈ અને હી લીધું, ત્યાર પછી આપણે શી લઈએ. હવે આના પરથી જેટલા વાક્ય બનાવે એટલા બનાવી શકીએ. ધ્યાનથી સમજો વિદ્યાર્થી. તો શી ઇઝ, હવે આ આપણે સમજવાનું કે હી અને શી આવે, હી સાથે પણ ઇઝ અને શી સાથે પણ ઇઝ આવે, બરાબર. હવે એની સાથે આપણે ક્રિયાને જોડી દેવાની કે શી ઇઝ વોકિંગ, તેણી ચાલી રહી છે. અને ચાલવાનું ક્યાં હોય? ફૂટપાથ પર હોય ને, તો અહીં આપણે ફૂટપાથ છે એની સાથે જોડી દઈએ ઓન ધ ફૂટપાથ. શી ઇઝ વોકિંગ ઓન ધ ફૂટપાથ, તેણી ફૂટપાથ પર ચાલી રહી છે. આ વાક્ય બોલશે તો ચાલી રહી છે, ચાલી રહ્યો છે એવું પાછળ બોલાશે. એ પ્રમાણે દ્વિજા, દ્વિજા પણ છોકરી છે અને અથવા છોકરો હોય તો પણ ઇઝ જ મૂકવામાં આવે વિદ્યાર્થી મિત્રો. દ્વિજા ઇઝ, દ્વિજા શું કરી રહી છે? તો આપણે અહીંયા એને જમ્પિંગ લઈ લઈએ કે દ્વિજા કૂદી રહી છે. હવે કૂદવાનું કઈ જગ્યાએ હોય એ આપણે ત્યાંમાંથી ક્રિયાપદ લેવાની. તો અહીંયા આપણને એવું કોઈ ક્રિયાપદ દેખાતું નથી, કર્મ એવું દેખાતું નથી કે જેની સાથે જોડીએ કે દિવ્યા કૂદી રહી છે, પણ ક્યાં કૂદી રહી છે એવું આપણે છેલ્લા ખાનામાં અહીંયા બોક્સમાં એવું કંઈ આપણને લાગતું નથી જેની સાથે જોડી શકીએ. લડ્ડુઝ મેગેઝિન ઓન ધ પ્લેટફોર્મ ઇન ધ જંગલ અને બનાના, આપણે એ બનાવવું હોય તો બનાવી શકીએ. ઓન ધ પ્લેટફોર્મ એટલે કે પ્લેટફોર્મ ઉપર કૂદી રહી છે દિવ્યા, જમ્પિંગ ઓન ધ પ્લેટફોર્મ. ઓકે. એ મંકી, એક વાંદરો, મંકી છે એક છે એટલે એની સાથે પણ ઇઝ મુકાય છે. એ મંકી ઇઝ જમ્પિંગ ઓન ધ પ્લેટફોર્મ. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો આ જો હી સી નામ અને પ્રાણી એની સાથે ઇઝ આવ્યું, બરાબર. અહીંયા જે આપણે ક્રિયાપદ લઈએ છીએ એ સુસંગત હોવું જોઈએ. હવે અહીંયા વી આવ્યું તો વી સાથે પણ આર આવશે. હવે આપણે આમાંથી ક્રિયાપદ લેવાનું કે વી આર રાઇટિંગ, અમે લખી રહ્યા છે. શું લખી રહ્યા છે? એ કર્મ કહેવાય છે. તો આપણે અહીંયા કહી શકીએ એક પત્ર લખી રહ્યા છે. વી આર રાઇટિંગ એ લેટર, અમે એક પત્ર લખી રહ્યા છીએ. એ પ્રમાણે યુ આવ્યું, દે લઈએ. દે આર, તેઓ શું કરી રહ્યા છે? તો અહીંયા આપણે ન્યૂઝપેપર છે તેની સાથે જોડી લઈએ, અથવા કબડ્ડી છે એની સાથે કે દે આર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા છે. શું રમી રહ્યા છે? કબડ્ડી રમી રહ્યા છે, કે દે આર પ્લેઇંગ કબડ્ડી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો, અહીંયા દ્વિજા એક નામ હતું, બરાબર, એટલે ઇઝ મૂકવામાં. મેં તમને કીધું કે નામ આવે ત્યારે ઇઝ મૂકવાનું, પણ જ્યારે બે નામ આવે આ રીતના ચિંતન એન્ડ મનન, એટલે કે ચિંતન સાથે મનન એવા નામ આપેલું, ચિંતન અને મનન, એટલે કે બે નામ થઈ ગયા. બે નામ થઈ ગયા ત્યારે ઇઝ ના આવે, શું આવે? આર આવે. ચિંતન એન્ડ મનન આર ઇટિંગ લડ્ડુઝ, ચિંતન અને મનન લડ્ડુઝ ખાઈ રહ્યા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા શિક્ષક તમને જ્યારે જૂથમાં વિભાજિત કરીને સમય આપે ત્યારે તમારે ફટાફટ વાક્ય બનાવીને સેન્ટેન્સ ચેમ્પિયન્સ બનવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે, તમને સારી એવી સમજણ પડી હશે. તમને ચોક્કસ વિનંતી કરી કે ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી લેજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.